નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સુરેન્દ્રનગરમાં થાનામાં ગરબા આયોજન મામલે બે જૂથ વચ્ચે મારામારી બાદ ફાયરિંગ। રાજ્યના 53,000 વકીલોની વેરિફિકેશન ફોર્મ ભરવાનું ફરજિયાત, ગુજરાત બાર કાઉન્સિલનું ફરમાન। વડોદરામાં કેરટેકર એકલાતાનો લાભ ઉઠાવી મકાનમાંથી 1.39 લાખનું સોના ચાંદી દાગીના ચોરી ફરાર। પરીક્ષાઓ માટે રાહતના સમાચાર, ઉમેદવારોને ટેટ એક હેતુલક્ષ પેપરમાં મળશે વધુ સમય। વડોદરાની ઇતિહાસ ઇમારતો લાલકોટ અને ન્યાય મંદિર માટે ગેટ પાસે પાન મસાલાની જાહેરાતથી લોકોમાં ભારે રોષ। અમદાવાદમાં ખેલિયાઓ માટે ખુશખબર, 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે। જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રિના મહોત્સવ દરમિયાન પોલીસ વિભાગની લુકડી સુરક્ષા વ્યવસ્થા। નકલી પીએસઆઈ બનીને ગરબા ગ્રાઉન્ડમાં કરતો હતો સીન સપાટા, સુરતમાં અસલી પોલીસના હાથે ચડતા કાન પકડી માંગી માફી મંગાઈ। કોંગ્રેસી નેતા રાજકોટમાં રોડની કામગીરી ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો, વાહન રસ્તામાં જ બેસી ગયું। ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં મહેસૂલ વિભાગના 5,502 નાયબ મામલતદારની ભરતી કરાશે, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। હડસરમાં ફ્રીજ બનાવનારને 17.18 કરોડ ખર્ચા અંદાજથી 14% વધુ રકમ ચૂકવશે। ભરૂચમાં આસોટ પડવાઈ રોડ પર ગોજારો, અકસ્માત, બાઇક પર જતા પિતા પુત્રની ટ્રકની અડફેટ મોત। વડોદરાના વિદેશ મોકલાવાના નામે છેતરપિંડી કિસ્સા સામે આવ્યા, કેનેડાના વર્ક પરમિટના નામે વિઝા કન્સેન્ટ 5.83 લાખ પડાવી લીધા। સુરતમાં ગેરકાયદે દબાણ કરનારાઓની ચોરી ઉપરથી સીના ચોરી જેવી ઘાટ, ડિમોલેશન વખતે જ વિરોધ પ્રદર્શન। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પહેલા ગુજરાતમાં 17 નવા તાલુકા જાહેર, કુલ તાલુકા વધીને 265 થયા। સુરતના સરથાણા વિસ્તારોમાં 7 કરોડ ખર્ચ બનશે 50 બેડની હોસ્પિટલ, વહીવટીતંત્ર દ્વારા 11.76 કરોડ રૂપિયા અંદાજ। અમદાવાદમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવી, પત્નીનું મોત, આરોપીની ધરપકડ। ભાવનગરની ઘટના સમાધાન માટે બોલાવીને માર્યા, યુવક ભાગ્યા તો કારથી ટક્કર મારીને કરી હત્યા। સુરતમાં બેફામ જતા કન્ટેનર બાઇકને અડફેટ લીધું, ટાયર ફરી વળતા યુવકનું મોત, 2ની ઈજા। અમારા ગામમાં ગ્રામ સેવક, તલાટી અને શિક્ષકો નથી, રાજુલાના 35 સરપંચો પહોંચ્યા 5 અધિકારીએ કચેરીએ। જીબીએસઈના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ધોરણ 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેરાત કરી। સત્તાવાર સૂચના અનુસાર આ પરીક્ષામાં 17 ફેબ્રુઆરીથી લઈને 15 જુલાઈ 2026 દરમિયાન દેશ અને વિદેશમાં લેવામાં આવશે। લડકા પડકે બળ્યું, દેવાકારોએ ભાજપ કાર્યાલય ફૂંકી માર્યું, સોનમ વાઘચૂકની 15 દિવસથી ભૂખ હડતાળ, પોલીસ અને વિદ્યાર્થીઓ સાથે અથડામણ। કેન્દ્ર મંત્રીમંડળે દિવાળી પહેલા જ રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપી, 10.91 લાખથી વધુ રેલવે કર્મચારીઓને 78 દિવસ બોનસ આપવાની જાહેરાત કરી। લદ્દાખમાં હિંસા બાદ સરકારની કડક કાર્યવાહી, આંદોલનની વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ। યુરોપમાં જીવનલેણ ગરમી, 62,700 લોકોના મોત, માનવજાત ઉપર પ્રચંડ ગરમીનો તોળાતો ખતરો। સત્ય બોલવાની સજા, કોરોના વિશે ચીનની પોલ ખોલનાર મહિલાઓને પત્રકાર ફરી જેલમાં ધકેલાઈ। ભારત અમારી સાથે, રશિયા ચીન પર નિર્ભરતા, યુએનમાં ઝેલેન્સ્કીનું સંબોધન ભૂતિ પર કર્યું ગંભીર આક્ષેપ। 20 વર્ષ અગાઉ 8,000માં ખરીદેલું મંગળસૂત્રની કિંમત હવે 1.40 લાખ। છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં એક ધારે તેજી જોવા મળી રહી। જીએસટી રેટમાં ઘટાડો, પહેલા જ નોર્તે ગુજરાતમાં 10,000 ટુ વ્હીલર અને 25,000 કારનું વેચાણ। નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા ડાલની ડોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે, તેમને સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે। ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલતા વધારવાનો અને ટોલ પ્યાજ પર ભીડ ઘટાડવાનો છે। આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત
ટોલ કનેક્શન થશે, તમે જેટલી મુસાફરી કરો છો તેટલા પૈસા કપાશે. ક્યારથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ. રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારોને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે. કાર્ડ પદ્ધતિ સાથે દર મહિને 1000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા થશે. ખાસ કરીને તહેવારોમાં આ રકમ 2000 રૂપિયા સુધી પણ વધારી શકે છે, જે સરકારનો દાવો છે કે આ ફેરફાર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શિતા બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ સંપૂર્ણ લાભ મળશે. ભારત સરકાર પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ યોજના પહેલાથી જ ચાલી રહી છે, જે પશુપાલન કરતા ખેડૂતોને આ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે. પહેલાં 3 લાખથી મળતી હતી. સાથે આ કાર્ડની મદદથી ભેંસ દીઠ 60,249 રૂપિયા, ગાય દીઠ 40,783 રૂપિયા, ચિકન દીઠ 720 રૂપિયા અને ઘેટા અને બકરી દીઠ 4,063 રૂપિયાની લોન મળે છે. આ કાર્ડ 1.6 લાખ રૂપિયાની લોન માટે કોઈ ગેરંટી જરૂર નથી. નાણાકીય સંસ્થાઓ અથવા તો બેંકો 7% દરે લોન આપે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન પર 3% રિબેટ આપવામાં આવે છે. આમ ખેડૂતોને 4% દરે લોન આપવામાં આવે છે, જે લોનની અને વ્યાજ 5 વર્ષમાં ભરપાઈ કરવાનું હોય છે.